આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તુહી અખંડ થાય, તારું કરતાપણું મનાય, તુહી અખંડ થાય, આજના દિવસે પ્રભુ वर्तावे शाने जाय, अर्पित छे तंत्र मारू तो मुंदवण शाने थाय, आ मन बुद्धि ने चित्त अहम वर्तावे शाने जाय, अर्पित छे तंत्र मारू तो मुंझवण शाने था, आ दुष स्वभावनो भाव मने सहजे हरावी जाय, आ दुष स्वभावनो भाव मने सहजे हरावी जाय, मन मळ्या छे स्वयं हरि ते शाने विसराई जाय, આજના દિવસે પ્રભુ मोटप सारपना संकल्पो पजवी जाय, अंतर्दृष्टि करता मारू आहयु द्रवी जाय, आ मन मोटप सारपना संकल्पो पजवी जाय, अंतर्दृष्टि करता मारू आहयु द्रवी जाय, अजाणपणानो भाव हૈયાને રડાવી જાય, અજાણપણાનો ભાવ હૈયાને રડાવી જાય, મને મળ્યા છે સ્વયં હરિ તે શાને વિસરાઈ જાય, આજના દિવસે પ્રભુ दारू हरि तारू ज थाय तो शाने थाय, आमे करू करूं ए भाव थी जीवाय, धारू हरि
તારું જ થાય તો હું શાને થાય. આયહ મને અવળાય, મને તારાથી દૂર લઈ જા. મને અવળાય, મને પ્રભુ તારાથી દૂર લઈ જા. મારે જીવવું છે તારા બડે, તો શાને રે મન મુંજાય. આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય. તુહી અખંડ થાય, તુહી અખંડ થાય, તુહી અખંડ થાય, તુહી અખંડ થાય. મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડાની માયા લાગી, 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 હો મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે મોહન તારા. મુખડાની માયા લાગે, મુખડાની માયા લાગે, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી. બીજું સર્વે થયું ખારું. હો મુખડું મેં જોયું તારું, બીજું સર્વે થયું ખારું. હવે હું તો બળ ભાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી. મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી. મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી. જબકીને સૂતી જાગી રે મોહન તારા. મુખડાની માયા લાગે, મુખડાની માયા લાગે, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી,
મુખડાની માયા લાગી મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે મહેણું મેં તો લીધું માગી રે મોહન તારા મુખડાની માયા લાગી 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 મોહન તારા મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી હો બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી કર છોડી મથાશો ત્યાગી રે મોહન તારા મુખડાની માયા લાગી 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 હો મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડાની માયા લાગી 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 મુખડાની માયા લાગી
પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય નારાયણ ચરણ સ્વામી આદિ સૌ સંતો એવં યજમાન પરિવાર દ્વારા આપને આ મહામહોત્સવનું આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. વડતાલ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુબેરનગર દ્વારા પવિત્ર ધનુર્માસની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આપને કથાનું આયોજન કર્યું. જોરદાર તાલીથી આપણે આ મહોત્સવને વધાવી લઈએ. પૂજ્ય પુરાણી સ્વામી સાથે સાથે દર્શન સ્વામી, સાથે સાથે લક્ષ્મણ જ્યોતિદાસ મહારાજ, પૂજ્ય નારાયણ ચરણ સ્વામી, રાધારમણ સ્વામી, પૂજ્ય ગોપાલ સ્વામી વધાવી રહ્યા છે. જોરદાર તાલીથી આપણે વક્તા મહોદયને વધાવી લઈએ. પૂજ્ય વક્તા મહોદય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય નારાયણ ચરણ સ્વામી, પૂજ્ય રાધારમણ સ્વામી, પૂજ્ય નયન પ્રકાશ સ્વામી, પહેલા સૌ સુરતના સત્સંગીઓને આપણે સ્વાગત કરીએ છીએ. પધારો. બહેનોના માથે જે પોથી છે ધીરે ધીરે સ્ટેજ ઉપર આવશે. ભાઈઓને વિનંતી કે બહેનોના મતનું સ્થાન ગ્રહણ કરશે. બધા જ બહેનોને વિનંતી, જેના મસ્તક ઉપર પોથી ધારણ કરી છે એવા સૌ બહેનો ધીરે ધીરે મંડપ તરફ પ્રયાણ કરશે. સ્વયંસેવકોને બધા જ ભક્તો સહકાર આપશે. કથાના મુખ્ય યજમાન પરમ ભગવદીય રાઘવજીભાઈ હિરજીભાઈ માંગુકિયા ઢાંગલા એવં પરસોત્તમભાઈ હિરજીભાઈ માંગુકિયા ઢાંગલા, પોતીજીને પોતાના મસ્તક ઉપર ધારણ કરીને ધીરે ધીરે તરફ આવી રહ્યા છે. બહેનોને પણ વિનંતી, કથા મંડપમાં આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જોરદાર તાલીથી આપણે આ શોભાયાત્રાને વધાવી લઈએ. તાલી પાડો. બેન્ડ બાજાની સાથે અને ઘોડીની ઉપર સંતોને વિરાજમાન કરી ભવ્યાથી ભવ્ય વરઘોડો ખરેખર જમાવટ છે. યજમાન પરિવારને ધન્ય છે કે જેમને ખૂબ સરસ ભગવાનની આજે શોભાયાત્રા, આ શોભાયાત્રાના કોઈ દર્શન કરશે ભગવાન એનું પણ કલ્યાણ કરશે એવી શોભાયાત્રા ખૂબ સુંદર સત્સંગની
અભિવૃદ્ધિને અર્થે જ્યારે આવું ભવ્યાતિ ભવ્ય આપણે આયોજન કર્યું હોય ત્યારે સૌ પ્રથમ આપણે દીપ પ્રાગટ્ય દ્વારા આપણે આ મહોત્સવની શુભ શરૂઆત કરશું. તો દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરીશ આપણા સૌના ગુરુ એવા પરમ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી પધારશે. સાથે સાથે મા જેવો જેનો સ્વભાવ છે એવા કુબેર કતારગામ મંદિરના કોઠારી પરમ પૂજ્ય નારાયણ ચરણ સ્વામી પધારે એમને પણ વિનંતી કરું. સાથે સાથે રામપુરા મંદિરના કોઠારી પરમ પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી એમના વતી એમના શિષ્ય એવા વિનય પ્રકાશ સ્વામી એમને વિનંતી કરીશ. સાથે સાથે ગુરુ સાથે જેમને ખૂબ હેત છે એવા પ્રણામી મંદિરથી પધારેલા પૂજ્ય જ્યોતિદાસ મહારાજને વિનંતી કરીશ. લક્ષ્મણ જ્યોતિદાસ મહારાજ, સાથે સાથે પૂજ્ય રાધારમણ સ્વામી, સાથે સાથે પૂજ્ય સુનિલ ભગત, સાથે સાથે આપણા કથાના મુખ્ય યજમાન એવા પરમ ભગવદ્ય રાઘવજીભાઈ હિરજીભાઈ માંગુકિયા, પરસોત્તમભાઈ હિરજીભાઈ માંગુકિયા પણ સત્વરે પધારશે. પધારો. તો આ સૌ સંતોના વરદ હશે, સાથે સાથે યજમાન શ્રીના વરદ હશે આપણે આ ભવ્યાતિ ભવ્ય દીપ પ્રાગટ્યનું આપણે અહીંયા શુભ શરૂઆત કરીએ. જોરદાર તાલીથી આપણે દીપ પ્રાગટ્યને વધાવી લઈએ. ચંદ્રમાવન સોજાત તાલી પાડો, બરાબર તાલી પાડો, તાલી બંધ ના રહેવી જોઈએ. શ્રોત્રાદ્વાયુષ્પ્રાણ શંખાત વિરજાયત. વાહ ભાઈ વાહ. આજે સંતોના વરદ હશે. દીપ તચ્છયોરાવણીમહે ગાતુમ યજ્ઞાય ગાતુમ યજ્ઞપતયે દૈવી સ્વસ્તિ નસ્તુ નઃ. એક નડતર રૂપ ગાડી છે ઇનોવા 8569. અત્યારે ત્યાંથી લઈ જવા વિનંતી. પાછળ ઇનોવા ગાડી જે પણ હરિભગતની હોય થોડી નડે છે તો વિનંતી કરું લઈ લેશે. હરિ ઓમ સહસ્ર અત્યારે ઠાકોરજીનું પોથીજીનું અને વક્તાશ્રીનું પૂજન ચાલી રહ્યું છે. સભૂમિં વિશ્વતો કૃત્વા અત્યતિષ્ઠત દશાં. સાથે સાથે યજમાન પરિવારની વિનંતી પધારેલા સંતોનું પણ આપણે ફુલાર દ્વારા એમનું પણ પૂજન કરશું. સાથે સાથે સંહિતા પાઠમાં બેઠેલા બંને સંહિતા પાઠી ભૂદેવો એમનું પણ આપણે પૂજન કરશું. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैः સ્પષ્ટવાગંસस्तनूभिः व्यशेम देवहितं यदायुः. હરિ ઓમ શાંતિ. સંહિતા પાઠના યજમાન જગદીશભાઈ રવજીભાઈ પટેલ નિઝામાબાદ, હિંમતભાઈ વલ્લભભાઈ ઘેવરિયા નાના રાજકોટ. તો સંહિતા પાઠના યજમાન છે એમને વિનંતી કરી એ પણ સત્વરે સ્ટેજ પર આવશે. સંહિતા પાઠના યજમાન હોય જગદીશભાઈ રવજીભાઈ પટેલ નિઝામાબાદ, હિંમતભાઈ વલ્લભભાઈ ઘેવરિયા નાના રાજકોટ એમને વિનંતી કરું. ભૂદેવ બધા સંતોનું પૂજન કરાવી દો પછી. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે. પધારેલા સંતોનું પણ આપણે પૂજન કરાવી દઈએ. પધારેલા સંતો પૂજ્ય નારાયણ ચરણ સ્વામી, સાથે સાથે પૂજ્ય નયન પ્રકાશ સ્વામી, પૂજ્ય રાધારમણ સ્વામી, પૂજ્ય ગોપાલ સ્વરૂપ સ્વામી, સુનિલ ભગત. હરિચંદન સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો જયતે. અત્યારે પધારેલા સંતોનું પણ યજમાન પરિવાર દ્વારા હાર પહેરાવીને પૂજન થઈ રહ્યું છે. જોરદાર તાલીથી આપણે સંતોના પૂજનને વધાવી લઈએ. ગોપાલ સ્વયં સુખે વિનંતી આપણે આરતીની તૈયારી કરશું. કથાના જે યજમાનો સ્ટેજ ઉપર છે એમને વિનંતી કે કથા મંડપની નીચે અગ્રભાગમાં આવીને બધા ઊભા રહે છે. સાથે સાથે માંગુકિયા પરિવારમાં ઓધવજીભાઈ હિરજીભાઈ આરતીમાં જોડાશે. અલ્કેશભાઈ, પ્રકાશભાઈ, દિલીપભાઈ, અવી. ચાલો શ્રદ્ધાને ભાવથી ઠાકોરજીની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા
छोड़ी चरणे शीश धराठी चरणे शीश धराठी दुघना क्या तोड़ी नारायण नरभ्राता द्विज कुड़तनुधारी प्रभु द्विज कुड़तनुधारी पामर पतितयो धार्या पामर पतितयो धार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी हड़सठ तीरथ चरणे हड़सठ तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रकट दूजे दर्शन छोटे कुटुंब सहित करशे प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी जय કરુણાવસારં સંસારસારં વિજેન્દ્રહારં સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવામી સહિતં નમામિ. આપણા સૌના ગુરુ ખૂબ તપસ્વી, ખૂબ ભજનાનંદી, મહારાજના હૈયાના હાર સમાન, જેઓના તપથી જેની માળાથી આપણે સૌ સુખી થયા છે અને જેમના આશીર્વાદથી તમે બધા ખૂબ સુખ્યા થયા છો એવા પૂજ્ય કૃષ્ણ જીવનદાસજી સ્વામી, પૂજ્ય અથાણા સ્વામી, એવા નાના સ્વામી એવા નંદકિશોર સ્વામીની 7મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે પવિત્ર ધરુર માસની અંદર કુબેરનગર સત્સંગ સમાજ દ્વારા ખૂબ ભવ્યાતિ ભવ્ય આપણે શ્રીમદ સત્સંગી જીવન કથાનું આયોજન કર્યું, જેના વક્તા આપણા સૌના ગુરુ ખૂબ પવિત્ર અને જે શાસ્ત્રને ન્યાય આપે છે, જે શાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાનને ખૂબ વહાલું છે, જે શાસ્ત્રને સ્વામિનારાયણ ભગવાને પોતાના મસ્તક ઉપર ધારણ કરીને જે નાચ્યા હોય અને જે શાસ્ત્રની કથા શ્રવણ કરવાથી આપણને સ્વામિનારાયણ ભગવાનમાં સહેજે સહેજે પ્રીતિ થાય અને આ જીવ આ ભવસાગરને તરી જાય એવા સત્સંગી જીવન ગ્રંથરાજની કથા આપણે 7 દિવસ સુધી પૂજ્ય વિષ્ણુ પ્રકાશ સ્વામી આપણને શ્રવણ કરાવશે. આપણા મોટા હો ભાગ્ય છે કે આપણને આવા મહાન સંતની પ્રાપ્તિ થઈ, જે વર્ષો વર્ષ આટલી ઉંમર હોવા છતાંય આપણને કથાનું શ્રવણ કરાવે. આવા પવિત્ર વક્તાના મુખ કમળ થકી કથાનું શ્રવણ કરે જીવનું કલ્યાણ થઈ જાય એમને એવો ભાવ છે. તો હજારો ભક્તોએ એમના વચને કરીને આ ઉત્સવમાં ખૂબ સારી સેવા કરી. ગુરુ બેઠા બેઠા મને ફોન ઉપર કે મેં ના પાડી તો બહુ બધાએ સેવા કરી, સાધુ ઘણા રહી ગયા તો મને ઠપકો આપે. જેને આવો ભાવ હોય ગુરુ પ્રત્યે, જેના સત્સંગમાં ભાવ હોય, જેને સ્વામિનારાયણ ભગવાનમાં આટલી નિષ્ઠા હોય, ખરેખર એ સત્સંગ ખરેખર ભાગ્યવંતો સત્સંગ છે. આ મંદિર સીધું વડતાલ લક્ષ્મીનારાયણ દેવના તાબાનું છે. આ મંદિરનું જોડાણ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ જોડે છે અને એના તમે બધા હરિભક્તો છો. તમને બધાને તમારા ગુરુએ વડતાલમાં જોડ્યા છે, સ્વામિનારાયણ ભગવાનમાં જોડ્યા છે, એટલે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. આપણી સભાની અંદર આજે જેમનું મંગલ પ્રવચન છે તો એ પૂજ્ય પીપી સ્વામી, જેમને જલગાંવની અંદર ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવીને આખા ખાનદેશમાં ડંકો વગાડી દીધો અને પ્રસાદીના દેવ પધરાયા. યાવત ચંદ્ર દીવા કરો હજારો વર્ષ સુધી લોકોનું કલ્યાણ કરશે એવું ખૂબ સંપ્રદાયમાં ગૌરવવંતું એમને કાર્ય કર્યું. એ આવી નથી શક્યા, પણ એમના શિષ્ય પૂજ્ય નયન સ્વામીને, વિનય સ્વામીને વિનંતી કરીશ અહીં આવશે અને ગુરુવતી આ યજમાન પરિવારને, સમગ્ર કુબેરનગર સત્સંગ સમાજને પોતાના મંગલ પ્રવચન દ્વારા આશીર્વાદ આપશે. પૂજ્ય વિનય પ્રકાશ સ્વામી, રામપુરા મહંત. यस्य स्मरणमात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभवे विष्णवे. इष्टदेव परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण आ सूरत नगरीना राजाधिराज हृदय सम्राट एवा श्री नारायण मुनिदेव, श्री राधा बिहारीलाल भगवान एमना दिव्य छत्र में श्री स्वामीनारायण मंदिर कुबेरनगर द्वारा
આયોજિત અક્ષર નિવાસી સદગુરુ સ્વામી શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામીજીની 15મી પુણ્ય સ્મૃતિમાં એવં પૂજ્ય સ્વામી શ્રી નંદકિશોરદાસજી સ્વામીજી એમની પાવન સ્મૃતિમાં આયોજિત આ દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞ ખૂબ દિવ્ય અને ભવ્ય રીતે પોથીયાત્રા દ્વારા આપ સૌ અહીં કથા પંડાલમાં પધાર્યા અને જેમના માધ્યમથી આપણે સૌએ ભગવન્મય બનવાનું છે, ભગવત કથામૃતનું રસાસ્વાદન કરવાનું છે એવા અમારા ગુરુતુલ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી પૂજ્ય વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી એવં અમારી સાથે પધારેલા ઉધના મંદિરથી પરમ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ સ્વામી શ્રી નારાયણ પ્રસાદદાસજી સ્વામી આદિ સૌ સંતો તેમજ આપ સૌ ભગવત પ્રેમીજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂજ્ય ગુરુનું સૂત્ર હતું કે પ્રભુનું ભજન ખૂબ કરો એ જ સાચું છે. અને એ ગુરુએ જે આપણને સૂત્ર આપ્યું છે એ સૂત્રને અવિરત વહેતું રાખવા માટે ગુરુવર્ય સદગુરુ સ્વામી શ્રી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી તેઓ અનંત માધ્યમથી, અનંત ભગવાનના સાધનોના માધ્યમથી, ભજન ભક્તિ સત્સંગના માધ્યમથી આ જીવાત્માનું પોષણ કરી રહ્યા છે. ગુરુનું જે તપ છે, જે ભજન છે, એ ભજન અને તપના માધ્યમથી મને જરૂર ખાતરી છે કે આ જીવાત્માના હૃદયમાં રહેલો જે અંધકાર છે, જે અજ્ઞાનરૂપી જે કંઈ પણ દોષ છે એ જરૂરથી મુક્ત થશે. કારણ કે આપણને એવા ગુરુના માધ્યમથી એમના અમૃતમય કંઠ દ્વારા આપણને જ્યારે દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કે જે ભગવાન શ્રીએ જે પોતે દર્શન કર્યા છે કે ત્યાં ભગવાન શ્રીએ જે ગ્રંથને જોઈ અને પ્રમાણભૂત કરી અને ભગવાન શ્રીના એ દિવ્ય લીલા ચરિત્રોથી સભર એ જે દિવ્ય ગ્રંથ છે એ ગ્રંથનું આપણને સૌને શ્રવણ કરાવવા છે એવા આપણા ગુરુ, તેમના માધ્યમથી જ્યારે આપણે કથાનું શ્રવણ કરીશું ત્યારે જરૂરથી આપણા હૃદયમાં રહેલા સમગ્ર દોષોથી આપણે મુક્ત થઈ અને ભગવાનની આપણા હૃદયમાં પ્રતિષ્ઠા થશે. કારણ કે આ જગતમાં કરવા જેવું ભગવાનનું ભજન છે, શ્રવણ કરવા જેવી ભગવાનની કથા વાર્તા છે, સેવા કરવા જેવું ભગવાનની સેવા છે, ભગવાનનું મંદિર વાળવું આદિક કથા કીર્તન આદિક જે ભગવાનની સેવા છે એ જ ખરેખર કરવા જેવી છે. અન્ય જીવ તો જન્મો જન્મથી કરતો આવ્યો છે ને કરતો રહેશે, એનો કોઈ દિવસ પાર આવશે નહીં. પણ આ જન્મે ભગવાને આપણા પર અનહદ કૃપા કરીને આપણને જે આવો સરસ લાભ અપાવ્યો છે, આ મનુષ્ય દેહ જેને તેને મળતો નથી. ભાગવતજીમાં કહેવામાં આવ્યું, અસારે સંસારે વિષય વિષભંગા કુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પીબત શુકગાથામ તુલસુદામ. આ સંસાર કેવો છે તો કે અસાર છે. અસાર સંસારની અંદર તમે કોઈ પણ દુકાનમાં જાઓ કે જ્યાં સાધારણ વસ્તુઓ રાખતા હોય, એ કિરાના સ્ટોરમાં તમે જઈને અન્ય બીજી કોઈ વસ્તુ માગો કે ભાઈ થોડુંક સૂક આપ, તો એ સૂક આપશે ખરો? એ શું કહે છે, તમારે શું જોઈએ છે? તો કે અમારે તો ભાઈ સુખ જોઈએ. તો એ તરત કહે છે કે ભાઈ અહીં જે વસ્તુ મળતી હોય એ તમને આપી શકીએ, પણ તમે જે માગો છો એ કંઈ અહીં મળશે. એટલે જ્યાં જે વસ્તુ મળતી હોય ત્યાં એ વસ્તુ માગીએ, યાચના કરીએ તો જરૂરથી મળે. એટલે આ સંસાર છે અસાર,
અને એ સંસાર અસારની અંદર આપણે સાર પ્રાપ્ત કરવા માટે કે ત્યાં સુખ મેળવવા માટે જઈએ છીએ, પણ કોઈ દિવસ એમાં સુખ મળતું. સુખ ક્યાં મળે છે? તો કે સુખની ખાણ છે ભગવાન, ભગવાનની દિવ્ય કથા, ભગવાનના ચરણમાં રહેલું છે સુખ. એટલે આપણે ભગવાનના ચરણમાં અને ભગવાનની કથામાં જો મન જોડેલું રાખશું તો જ આપણને સુખની પ્રાપ્તિ થશે, એ સિવાય થશે નહીં. એટલે અસાર સંસારમાં સાર એક જ છે, અને એ પણ રામચરિતમાનસમાં કહેવામાં આવ્યું, ઉમા કહું મેં અનુભવય અપના, સતહરી ભજન જગત સબ સપના. ભગવાન મહાદેવજી પાર્વતીજીનો સંવાદ ચાલે છે ત્યારે મા ઉમા એમ કહે કે આ અસાર સંસારમાં એક ભગવાનનું ભજન છે, સત્સંગ છે, સત્પુરુષોનો જે યોગ છે એ જ સાચો છે અને એ જ સાર છે, એ સિવાય કંઈ સાર છે નહીં. એટલે સહજમાં આપણને જે પ્રાપ્ત થયું છે એમાં મન દઈ શ્રદ્ધાથી, શ્રદ્ધાયુક્ત થઈને જે આપણે કાર્ય કરીએ તો જરૂરથી એમાં આપણને સફળતા મળે. એટલે જ વચનામૃતમાં પણ કહેવામાં આવ્યું કે બે પ્રકારના ભક્તો હોય, કેવા મંદ શ્રદ્ધાવાળા ને તીવ્ર શ્રદ્ધાવાળા. એમાં મંદ શ્રદ્ધાવાળા હોય તો એ કાશીની યાત્રાએ જતો હોય તો કાશીની યાત્રાએ જતા જો રોજ 2 ડગલા જ ચાલે તો એ કાશીની યાત્રાએ પહોંચે ખરો? પહોંચે કાશીએ? તો એ જે જીવાત્મા છે કે જે કાશીની યાત્રાએ જવું છે પણ રોજ ફક્ત 2 જ ડગલા ચાલે છે તો એ કોઈ કાળે કાશીએ પહોંચે નહીં, એ મંદ શ્રદ્ધાવાળો છે. અને તીવ્ર શ્રદ્ધાવાળો જે હોય તો મહારાજ એમ કહે કે એને તીવ્ર શ્રદ્ધાવાળાને તો કાશીની યાત્રાએ જવું હોય તો એ રોજના 20 ગાઉની મજલ કરે, 20 ગાઉ ચાલે ત્યારે એ તુરંત થોડા જ દિવસોમાં કાશીએ પહોંચી જાય. એમ જેને તીવ્ર શ્રદ્ધા હોય તો એ તીવ્ર શ્રદ્ધાવાળા ભક્તને આ દિવ્ય કથામાંથી જે પોતે શ્રવણ કરે, એનું મનન કરે, એનું નિધિધ્યાસન કરે તો એને જરૂરથી એના હૃદયમાં ભગવાનનો સાક્ષાત્કાર થાય જ, એ થયા વિના રહે નહીં. એટલે આપણે મંદ શ્રદ્ધાવાળા ન થવું, આપણે તો તીવ્ર શ્રદ્ધાવાળા થવું. પણ મંદ શ્રદ્ધાવાળા હોય તો એ કોઈ દિવસ કલ્યાણને મેળવી શકતા નથી. એટલે વાલા ભક્તજનો, જે આપણને સાર છે એ ભગવાનની દિવ્ય કથામાં છે, જગતમાં કંઈ સાર નથી. જ્યારે અસાર સંસારમાં આપણને દુઃખની અનુભૂતિ થતી હોય છે ત્યારે જ આપણને ભગવાનનો આશ્રય કરવાનું મન થાય છે. પણ જે જીવાત્મા અત્યારે સમય મળ્યો છે ને સમયનું એ સદુપયોગ કરી અને પોતે અત્યારથી જ જો ભગવત ભક્તિમાં, ભજનમાં, કથામાં જો જોડાયેલો રહે, જોડાઈ જાય તો તુરંત એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. એટલે સંસારમાં ક્યાંય આસક્તિ રાખવી નહીં. આસક્તિ કરવી તો કોની કરવી? ભગવાનની ને ભગવાનના આવા સંતોની કરવી, ભગવાનના ભક્તોની સાથે હેત રાખવું. પણ સંસારમાં ક્યાંય આસક્તિ કરવી. બાબા પર વાકિયાના સત્સંગમાં વાત લખવામાં આવી કે બાબા પર વાકિયા કરીને ગામ છે, એ ગામમાં એક દેવરાજભાઈ કરીને ભગવાનના ભક્ત હતા. હવે એ ભગવાનની ભક્તિ કરે પણ છતાંય શ્રદ્ધા મંદ હતી. આમ તીવ્ર શ્રદ્ધા નહીં કે મારે ભગવાનને મેળવવું છે, મારે ધામમાં જવું જ છે. તો હવે ભગવાન શ્રીએ પોતે ભક્તિ કરતા એટલે ભગવાને એમને દર્શન દઈને કહ્યું એક વખત કે ભક્ત તૈયાર થઈ જાઓ, 1 મહિના પછી અમે તમને તેડવા માટે આવશું. દેવરાજભાઈ એટલા બધા આનંદમાં આવી ગયા કે ઓહો મહારાજ, તમે મને તેડવા આવશો?
તો મારું તો કલ્યાણ થઈ ગયું પ્રભુ. અત્યંત આનંદ અને ઉત્સાહમાં આવી ગયા. પણ 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, આમ 2 દિવસ પછી થોડું એમ થયું, યાર આ બધું છોડીને જતું રહેવાનું? શું 2 જ દિવસ થયા અને પછી થયું કે મારે પત્ની, છોકરાઓ, આ બધું ઘર બહાર છોડીને જતું રહેવાનું? ના 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 ના, મારે નથી જવું. મારે આ લોકમાંથી જવું. મારે તો હજી ઘણું કામ કરવું છે ને આ સંસારમાં રહેવું છે. આ તો ભગવાન શ્રી હરિએ કહ્યું છે, પણ મારે ભગવાનને કહેવું છે કે પ્રભુ આમાં કંઈક થોડીક બાંધછોડ કરો ને મને અત્યારે ન તેડી જાઓ. એટલે દેવરાજભાઈને મનમાં થોડોક ઉદ્વેગ થયો કે મારે કંઈ ધામમાં જવું નથી. એટલે એમને નક્કી કર્યું, સ્ત્રી છોકરા બધાને ગાડામાં લઈ અને પોતે આંબા ગામના દેવશી લુહાર ભક્ત હતા. ભગવાન શ્રીના બહુ નિષ્ઠાવાળા હતા અને નિશ્ચયવાળા હતા. તો એ ભક્ત દ્વારા જ આમને સત્સંગ થયેલો તો એમની પાસે આવ્યા અને એમને કહ્યું કે દેવશી ભગત, તમારી આગળ હાથ જોડો બાપા. તમે કહો તો ગઢપુર જવું ને રસોઈ આપું સંતોને, ઠાકોરજીને થાળ કરું. તમે કહો તો જુનાગઢ જવું, ઠાકોરજીને થાળ કરું, સંતોને રસોઈ આપું. પણ દેવશી ભગત એક કૃપા કરો ને તમે. તો કે દેવશી ભગત કહે કે હમણાં થયું શું તમને, કે આવી રીતના કેમ વાત કરો છો? તો કે દેવશી ભગત, મને ભગવાન શ્રીએ 2 દિવસ પહેલાં કહી ગયા છે કે તને મહિના પછી અમે તેડવા આવશું, પણ મારી એક આરજ છે કે મારે જવું નથી. બોલો, ભગવાનને મને ધામમાં લઈ જવાનો કોલ આપ્યો છે, પણ મારે જવું નથી. એટલે તમે કહો તેમ કરું. દેવશી ભગત કહેલા, તું મૂર્ખો છું ને? ભગવાન સ્વયં આવીને એમ કહેતા હોય કે ધામમાં લઈ જઈશું તો પછી તારે તો તૈયાર થઈ જવું જોઈએ. અત્યારે એમ તમને અહીં ભગવાન શ્રી આવે વિમાન લઈને કે હાલો હાલો ભગવાનના ધામમાં, તો કેટલા જવા તૈયાર થાય? કોઈ તૈયાર ના થાય. અને જે તૈયાર થાય એ વિમાનમાં બેસે, પણ કે ખરો કે ભાઈ વિમાન લઈ જાઓ ખરા, પણ ઘરે ઉતારતા જજો. અમને ધામમાં ના લઈ જતા, ઘરે ઉતારતા જજો. એટલે એ દેવરાજભાઈ એમને દેવશી ભગતે કહ્યું કે આ સંસારમાં હું રાખ્યું છે? તારા સ્ત્રી છોકરામાં કશું સાર છે ખરો? એ તો આલોક પૂરતા છે, પછી તો કઈ તને સાથે આવવાનું. બહુ સમજાવ્યા પણ છતાંય માન્યા નહીં. પછી કહ્યું કે એક કામ કર, તારા પિતા છે ને વૃદ્ધ થયા છે, જો એમને પૂછ, જો એ તારી જગ્યાએ જતા હોય તો તને અહીં મૂકી જશે. દેવરાજભાઈ ગયા ને એમના બાપાની આગળ, હવે ઉંમરવાળા, હાથમાં લાકડી, અને બાપાને કહ્યું કે બાપા, ભગવાને મને કહ્યું છે કે ધામમાં લઈ જવા, પણ મારે જવું નથી, તો મારી જગ્યાએ તમે જશો? બાપાએ તો લાકડી લીધી, ભાગ અહીંથી. અને પરણ્યા પછી મને જુદો કરી દીધો. કે મને કે કોઈ દિવસ તે પૂછ્યું છે કે કેમ છે, શું નથી, કંઈ જોઈતું છે કે નહીં? ભાગ અહીંથી, નકર એક લાકડી મારીશ કે હમણાં. સીધો આવ્યો આંબા દેવશી ભક્ત પાસે ને કહ્યું, બાપા તો ના પાડે છે, તો એક કામ કર કે હવે તું તારી ઘરવાળી પાસે જા. ઘરવાળી પાસે જઈને કહ્યું કે મારી જગ્યાએ તમે ભગવાનની ધામમાં જશો? તો એ તો કે મર બોના, હું તારી સાથે થોડી જવું કઈ ધામમાં, તારી જગ્યાએ હું ના જવું. કે કારણ કે હું તો તારી 13માની રાહ જોઈશ, જેવું 13મું પછી હું ભાગી જઈશ કઈથી. અને પછી દેવશી ભગતે કહ્યું કે જો કોઈ તારી જગ્યાએ જવા માટે તૈયાર થયું નહીં, તપાસ કર આમાં તારું છે કોણ? કોઈ તારું આમાં છે નહીં. એટલે તું એક કામ કર, ભગવાનનું ભજન કર ને ભક્તિ કર. અને બહુ આગ્રહ કર્યો પણ છતાંય માન્યા નહીં કે મારે તો રહેવું જ છે. તો એક કામ કર કે હવે જા ગઢપુર જા, કે હવે ભગવાનને થાળ કર ને સંતોને રસોઈ કર. એમ કરીને એમને પાછા મોકલ્યા. દ્રષ્ટાંતનો સિદ્ધાંત એટલો છે કે ભક્તો, આપણે આ સંસારમાં સાર માનીએ છીએ, પણ ખરેખર આ સંસારમાં કંઈ સાર નથી. આ લોકમાં આપણે આવ્યા છીએ તો એક જણાએ ખૂબ સરસ કહ્યું છે કે આપણે આ લોકમાં આવ્યા છીએ એટલે આપણે ગોઠવાઈ જવું પડે. કોઈ આપણને ગોઠવવા આવે એટલે આપણે
જ્યાં લોકમાં આવ્યા છીએ, ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે, તો આ દેહ વડે કરીને આપણે આ દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન જેવા દિવ્ય ભાગવતજી જેવા દિવ્ય ગ્રંથોની કથાનું શ્રવણ કરીએ અને આપણા જીવને કલ્યાણના અધિકારી બનાવીએ. તો ભગવાન શ્રી નારાયણ મુનિદેવ, શ્રી રાધા વિહારીલાલ ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરું કે આ દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથાનું રસપાન ગુરુતુલ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી એમના મુખેથી જ્યારે આપણને સૌને થનાર છે, તો ગુરુનું જીવન તો સમગ્ર ભગવાનમય છે, ભગવાન ભક્તિમય છે. તો ગુરુની પાસે છે ભગવાન, તો આપણને શું આપશે? શું આપશે? જે એમની પાસે છે એ જ આપણને ગુરુ એટલે ભગવાનને જ આપણને આપશે. તો વાલા ભક્તજનો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. પૂજ્ય ગુરુ ઉધનાથી પધાર્યા છે એવા સદગુરુ સ્વામી શ્રી નારાયણ પ્રસાદદાસજી સ્વામી, એવં મારા ગુરુ પરમ પૂજ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, તેઓ ગઢપુર ગયા હોવાથી ન આવી શક્યા. તો ગુરુના ચરણોમાં હું એમના વતી ક્ષમા પ્રાર્થી છું. સાથે સાથે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું આયુ અને આરોગ્ય ગુરુનું અખંડ રહો અને ગુરુના માધ્યમથી હજારો નહીં લાખો જીવોને હજી પણ ભગવાનની પ્રાપ્તિ થાઓ એવી ભગવાન શ્રી નારાયણ મુનિદેવના ચરણોમાં પ્રાર્થના સહ વિરમું છું. અસ્તુ. જય સ્વામી. પૂજ્ય વિનય સ્વામી પોતાના પ્રવચન દરમિયાન વાત કરી, આ સંસાર તો અસાર છે અને જ્યાં મળે ત્યાં ગોઠવાઈ જવું કીધું, ને જે ન ગોઠવાય ત્યાં મને મંદિરમાં ગોઠવાઈ જવું. વાહ! અત્યારે આપણી સભાની અંદર આપણા આમંત્રણને માન આપીને ખાસ પધારેલા લક્ષ્મણ જ્યોતિ મહારાજ, જેમની આ સમાજ સેવા ખૂબ મોટી છે, આરોગ્યલક્ષી સેવા પણ સુરતની અંદર ખૂબ મોટા પાયે છે, ગુરુ સાથે ખૂબ સ્નેહ છે અને આજે સમય કાઢીને પધાર્યા. જોરદાર તાલીથી એમને વધાવીએ. એમના ચરણમાં વિનંતી કરશું કે અહીંયા પધારેલા સૌ શ્રોતાજનો, સૌ યજમાનશ્રીઓને રૂડા આશીર્વાદ આપશે. પૂજ્ય લક્ષ્મણ જ્યોતિ મહારાજ, સુરત, પ્રણામી મંદિર. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સહજાનંદ સ્વામી કી, લક્ષ્મી નારાયણ દેવ કી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સુરતની આ પાવન ધરતી, જ્યાં દર વર્ષે ધનુર્વાસ નિમિત્તે આપણા આદરણીય પૂજનીય ગુરુવર્યના સાનિધ્યમાં ખૂબ જ સરસ રીતે ભક્તિ રસની અંદર તરવોળ થવાનો અવસર આપણને મળતું જ રહ્યું છે. આ વર્ષે પણ આપણા સૌના સૌભાગ્ય કે પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાપ્ત સ્મરણીય ગુરુવર્ય સ્વામી શ્રી વિષ્ણુ પ્રકાશજી મહારાજજીના સાનિધ્યમાં, નેતૃત્વમાં, એમના કૃપા તલે આપણે ભક્તિ રસની અંદર તરવોળ થવા માટે જઈ રહ્યા છીએ. શ્રી પ્રાણનાથ હોસ્પિટલ નિર્માતા બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી અને આદરણીય ગુરુજી બંને મિત્રો હતા. પણ હું પોતાની જાતને બહુ સૌભાગ્યશાળી માનું છું. મારા તો ગુરુના મિત્ર છે એટલે મારા તો ગુરુવર્ય છે, પણ એમનો પ્રેમ, એમની કૃપા એટલું બધું મારા પર છે કે હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું. તેમજ મંચાસીન સંત સમાજ, મારી જોડે આવેલા જ્યોતિષાચાર્ય અનિલ મહારાજ એવં પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અનન્ય લાડીલે ધર્મ પ્રાણ, ધર્મ શિરોમણી, ધર્મ રાગી પ્રિય ભક્ત સમુદાય, આયોજક સમિતિ, આપ સૌને સાદર પ્રેમ પ્રણામ. जय स्वामीनारायण. भक्तों, पहले दाता हम भये गुरु को दिए शीश, पीछे दाता गुरु भये सब कुछ दियो बख्शीश. આપણે ગુરુજીના સાનિધ્યમાં, ગુરુજીના ચરણની અંદર ભૌતિક જગતના કંઈક આર્થિક સહયોગ
આપણે ગુરુજીને ચરણોમાં સમર્પિત કરતા હોઈએ છીએ, પણ ગુરુદેવ એવા કરુણાના સાગર કે સબ કુછ દિયો બક્ષીસ, તમે કદાચ 1 કરોડ 2 કરોડ નહીં, જન્મથી લઈને મૃત્યુ પર્યંત જેટલું પણ તમે ધન સંપત્તિ એકત્રિત કરી હોય એ સંપત્તિ ગુરુજીના ચરણમાં મૂકી દો અને ગુરુજી આપને માત્ર આશીર્વાદ આપે ને તો એ આશીર્વાદ તમારા ધન કરતા કઈ ગણું વધારે હોય છે. એટલે કહ્યું કે ગુરુજીના ઋણ, માતા પિતાના ઋણ તો આપણે નથી ઉતારી શકતા, પણ એનાથી પણ વધારે મોટું ઋણ જો હોય ને તો આપણા પર સદગુરુના હોય છે, ગુરુના હોય છે. કારણ કે ગુરુ એક એવા પરમાત્મા દ્વારા આપેલા પરમાત્મા સ્વરૂપ બનીને આવ્યા હોય છે કે જે ભવબાધા ભવસાગરમાંથી પુરુષોત્તમના શ્રી ચરણ સુધી લઈ જઈ શકવાની સામર્થ્ય માત્ર સદગુરુમાં છે, માત્ર ગુરુમાં છે. એટલે એવા સામર્થ્ય ગુરુને જેટલું આપણે નતમસ્તક બનીએ એટલું ઓછું છે. અને કહેવાય છે ને, આ ગુરુજીના ઋણ આપણા જીવન ઉપર બહુ મોટું હોય છે. તમે ગમે એટલી ભક્તિ કરો, ગમે એટલી તમારા આત્માને કલ્યાણ માટેનું કાર્ય કરો, પરંતુ જ્યાં સુધી સાચા સામર્થ્ય ગુરુ ન મળે ત્યાં સુધી તમે ગમે એટલી ભક્તિ કરો ને તો પણ તમે કદાચ પરમ ગતિને પામી શકો નહીં. એટલા માટે આ સંસારમાં જ્યારે દેવી દેવતાઓ મનુષ્ય શરીર ધારણ કરીને આવે છે ને તો એ લોકો પણ ગુરુ ધારણ કરતા હોય છે. અને આપણે બહુ સૌભાગ્યશાળી છે કે આવા સામર્થ્ય સદગુરુ કે જેમણે પોતાના મુખારવિંદમાંથી હજારો એવી કથાઓ કરી છે. રામાયણ હોય, શ્રીમદ ભાગવત કથા હોય અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિભિન્ન જે શિક્ષાપત્રીથી લઈને દરેક પ્રકારના ભગવત રસ આપણને પીવડાવ્યા છે. એટલે કહ્યું આવા સદગુરુ માટે કહેવાય છે કે સતગુરુ સાધો વાકો કહીએ, જો અગમ કો દેવે ગમ, હદ બેહદ સબ સમજાવે, ભાને મન કો ભરમ. આજે ભૌતિક જગતની અને આધ્યાત્મિક જગતની હદ એરિયાની અને બેહદ એરિયાની સંપૂર્ણ વસ્તુથી વાકેફ કરે. આપણા અંદરના જે કંઈ પણ ભ્રમો છે, જે કંઈ પણ શંકાઓ છે એ શંકાને સમાધાન કરે એ સદગુરુ છે. બાકી સંસારમાં તો કેટલાય સાધુ સંતો થયા, પણ સાચા સદગુરુ, સાચા ગુરુની પરીક્ષા અને સાચા ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત ક્યારે થાય કે જ્યારે પરમાત્માની કૃપા હોય. અને આપણે બહુ સૌભાગ્યશાળી છે. તો હું બહુ લાંબુ તો ન કહું, પણ એટલો ખરો કે નિજ જીવન દ્રષ્ટાંત બનાને જગ में ईश्वर आता है, त्याग तपस्या जन सेवा कर, માનવ ધર્મ બતલાતા હૈ. આજે ગુરુજી છે ને એ સ્વયં પરમાત્મા સ્વરૂપ જ કહી શકો. કારણ કે એમનું જીવન જો કેટલું સાદા, કેટલું સિસ્ટમેટિક, કેટલું ભક્તિ. એટલે જ કહેવાય નિજ જીવન દૃષ્ટાંત બનાને જગ में ईश्वर आता है. પરમાત્મા છે ને દર વખત પરમાત્મા પોતે ના આવે, પણ આવા સદગુરુના ભેષમાં, આવા ગુરુના ભેષમાં આવે અને ત્યાગ, તપસ્યા અને જન સેવા કર, માનવ ધર્મ બતલાતા હૈ. મનુષ્યનું કર્તવ્ય શું છે? મારા પૂર્વ વક્તાએ કહ્યા કે મનુષ્ય શરીર એમને નથી મળતું. શાસ્ત્રમાં કહેવાય છે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. કરોડો કરોડો જન્મનો જ્યારે ભાગ્ય ખીલે ના ત્યારે મનુષ્ય શરીર મળે છે. અને 84 ફેરામાંથી પરમેનન્ટલી છુટકારો જો મેળવવું હોય તો આ મનુષ્ય શરીર છે. આ મનુષ્ય શરીરને સાધન બનાવીને જ્યારે પરમ ગતિને પ્રાપ્ત કરવાની કોશિશ કરશું તો જરૂર આપણે ફરીથી આ સંસારમાં આવવું ન પડે. બાકી રામચરિત્ર માનસની અંદર પણ કહ્યું છે માનુષ્ય તન જે છે ને એ સહજતાથી મળતું નથી. આ છે પરમ ગતિને પ્રાપ્ત કરવા માટે આપણને મળેલું છે. તો આપણા ગુરુવર્યના આશીર્વચન એમના લાભો લેવાનું છે. તો બહુ ન કહું, પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું આપ સર્વ ઉપર પરમાત્માની કૃપા દ્રષ્ટિ બની રહે, ઉત્તરોત્તર આગળ વધો અને પરિવારની અંદર પ્રેમભાવ બની રહે. આટલું જ કહીને મારા શબ્દ અને મારા વાણીને વિરામ આપું છું. કારણ કે આપણે ગુરુજીના
દર્શન અને ગુરુજીના આશીર્વચન અને ગુરુજીને આપણને સાંભળવાનું છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સહજાનંદ મહારાજ કી, લક્ષ્મી નારાયણ દેવ કી પ્રણામ. જય સ્વામિનારાયણ. હા તો ફરજ છે. હા હા એમને ઢીલું જ છે એટલે ફેર્યું નકર કડક હોય તો ક્યાં ફરે. હલો હલો, જોરદાર તાલીથી આપણે પૂજ્ય લક્ષ્મણ જ્યોતિ મહારાજ પ્રણામી મંદિરથી આપણે ખૂબ સરસ આશીર્વાદ આપ્યા. ખૂબ સરસ એમને પોતાના વક્તવ્ય દરમિયાન વાત કરી, ગુરુના મહિમાની વાત કરી. અને તમે બધાય ખૂબ ભાગ્યશાળી છો. તમને ખૂબ સાધુતા ગુણ યુગ, તમને ઈશ્વરમાં જોડે એવા ગુરુની પ્રાપ્તિ થઈ છે, જેના આશીર્વાદથી તમે આટલા સુખી થયા છે. અને પૂજ્ય વક્તા એવા વિષ્ણુ પ્રકાશ સ્વામી, જેમનું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે, જેમને ભજને ખૂબ કર્યું, જેમને સત્સંગમાં સેવાઓ બહુ કરી, જેને જાત્રાઓ બહુ કરી, બધાને જાત્રાઓય બહુ કરાવી, હજારો કથાઓ કરી, હજારો જીવને ભગવાનમાં જોડ્યા. અને આવા ગુરુની પ્રાપ્તિ થવી એ ભાગ્ય સિવાય થાય નહીં. ખરેખર કુબેરનગર સત્સંગ સમાજ બહુ ભાગ્યવંતો છે. તમને પૂજ્ય અથાણા સ્વામી જેવા સંત મળ્યા, એમની કૃપાથી પૂજ્ય વિષ્ણુ પ્રકાશ સ્વામી જેવા સંત મળ્યા, એમની કૃપાથી હરિપ્રકાશ સ્વામી જેવા સારા વક્તા મળ્યા. અને આખું મંડળ ખરેખર આ સત્સંગની સેવા કરે, સદગુણીય મંડળ છે. તો વિશેષ આપણે સમય ન બગાડતા પૂજ્ય વક્તા મહોદય, જેમને આપણે 7 દિવસ સુધી શ્રવણ કરવાના. અને બધાય હરિભક્તોની વિનંતી, બહેનોની વિનંતી કે સમયસર કથામાં આવીને 7 દિવસ સુધી પૂરેપૂરો લાભ લેવાનો. જ્યારે કુબેરનગર મંદિર દ્વારા આટલું સરસ આયોજન કર્યું હોય, આટલી મહેનત કરી હોય, અને ભક્તિ સ્વામી કેટલી મહેનત કરે. તમારા કોઠારી ભક્તિ સ્વામી કેટલો દોડા દોડ કરે, હુકાઈ ગયો બિચારો, જુઓ તો ખરા, આમ 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 દોડા દોડ. પણ પાયાનું કામ કરે સાધુ, પાયાનું કામ કરે, દેખાય નહીં પણ કામ બહુ કરે. એટલે ખરેખર એકવાર જોરદાર તાળીથી આપણે ભક્તિ સ્વામી વધાવો. અને તમને બધાય દેવતાઓને વિનંતી, રોજ સમય આવજો અને કથા પૂરી શ્રવણ કરજો. તો વિશેષ વક્તા મહોદય એવા પૂજ્ય વિષ્ણુ પ્રકાશ સ્વામી, આપના સૌના ગુરુ, એમના ચરણમાં વિનંતી કરું કે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોથી ભરપૂર એવા ગ્રંથરાજ સત્સંગી જીવનની કથાનું આપણને શ્રવણ કરાવશે પૂજ્ય વક્તા મહોદય શ્રી. નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધારમણ દેવની, શ્રી મદન મોહનજી મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી કષ્ટભંજન દેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી
સ્વામિનારાયણ 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 લક્ષ્મીનારાયણ 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 સ્વામિનારાયણ 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 ધર્મદેવા સુતં દેવા કાલી પીડે કમર્દનો પ્રેમવતી પરમાનંદા હરિ વંદે જગદ્ગુરો હરિ વંદે જગદ્ગુરો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી કુબેરનગરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એની અનુકંપાથી દર વર્ષે ધનુર્માસમાં આપણે આ રીતે કથાનું આયોજન કરીએ છીએ. લગભગ 38 વર્ષથી આવું આયોજન થાય છે. કુબેરનગર મંદિરના પાયા પણ ખોદાયા નહોતા ત્યારથી આયોજનો થાય અને કુબેરનગરનો સત્સંગ વડતાલ લક્ષ્મીનારાયણ દેવમાં જોડાયો ત્યારથી સૌના પ્રારબ્ધનું પરિવર્તન થયું છે. આ પારાયણ નિમિત્તે આ સભામાં ઉપસ્થિત રામપુરા મંદિરના કોઠારી પીપી સ્વામીના શિષ્ય પૂજ્ય વિનય સ્વામી, કતારગામ મંદિર, ઉધના મંદિરના નિર્માતા મારા વડીલ પૂજ્ય નારાયણ પ્રસાદદાસજી સ્વામી, પ્રણામી મંદિરના પ્રણેતા, પ્રણામી હોસ્પિટલના નિર્માણ કરતા, આજે યાદ કરો તારતમ જ્યોતિ મહારાજ મારા ખૂબ અતિ હેતવાળા અને એમના શિષ્ય પૂજ્ય આજે લક્ષ્મણ જ્યોતિ મહારાજ અહીંયા પધાર્યા. બીજા પણ ઘણા સંતો
વિજય સ્વામી અમારા સભા સંચાલક, મારા વહાલા સેવક ભક્તિ સ્વામી, મારા વહાલા સેવક સુનિલ ભગત, મારા વહાલા સેવક દર્શન સ્વામી, બ્રહ્મકુમારો અને અથાણાવાળા સ્વામીના કૃપા પાત્ર સમગ્ર કુબેરનગર સત્સંગ સમાજ અને સર્વ શ્રોતાગણોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, સત્સંગી જીવન ગ્રંથ એવો છે કે જેને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ કહી શકાય. એકવાર ભાવથી જો આ કથા સાંભળો, જન્મ મરણ લક્ષોરાશી ગર્ભવાસ અને ખરેખર નરક યાતનાથી છૂટી જવાયો. પુરુષોત્તમ નારાયણે આ જગતમાં આવીને 49 વર્ષ કેવી લીલા કરી. હું તો 49 વર્ષથી પારાયણો કરું છું. ભગવાન 49 વર્ષ આ પૃથ્વી ઉપર વિચરણ કરી મારી તમારી જેવા જગતના અનંત જીવનું કેવું ભલું કર્યું છે. આપણને સ્વામિનારાયણ ભગવાન જો ન ઓળખાયા હોત તો ક્યાં ભટકતા હોત. સ્વામિનારાયણ ભગવાનની ક્યાં તમને મોટો કહો, જેની આગળ 33 કરોડ દેવની કોઈ ગણતરી થાય એમ નથી. કરોડો હનુમાનજી અને કરોડો ગોપાળાનંદ સ્વામીને ભેગા કરીએ એ પુરુષોત્તમ નારાયણનું એક રૂવાટું ન થાય. એ પુરુષોત્તમ નારાયણ અક્ષર આદ પર તહ પર, ક્ષર અને અક્ષરથી પાર. અને એ પુરુષોત્તમ નારાયણની આપણને ઓળખાણ થઈને જ આપણું મોટું સદભાગ્ય માન. કળયુગના વિકટ સમયમાં આપણને ભગવાન ઓળખાઈ ગયા. એક તો ભારત જેવો પવિત્ર દેશ, ગુજરાત જેવું પવિત્ર પ્રાંત, પવિત્ર મા બાપની કુખે આપણો જન્મ, સંતોના યોગે ભગવાન ઓળખાયા. ખરેખર આપણું જીવન કૃતાર્થ થઈ. સત્સંગી જીવન ગ્રંથની 7 દિવસ કથા સાંભળો. શું તમને આ ગ્રંથની વાત, આમાં જે મુખ્ય યજમાન થયા ડાંગલા પરિવાર, બીજા પણ બહુ યજમાનો, આમાં લગભગ 1000-1100 યજમાનો થયા છે. આ વખતે મેં બીતા યજમાનો કર્યા કે મંદિરનો માહોલ છે, બિચારાને કહીએ શક્તિ નવન ખેંચાઈને લખાવે. માગનારો હું એક નથી, તમારે 17 જગ્યાએ આપવાના હોય. મને વિચાર આવ્યો આ વખતે 500 યજમાન થાય ને તોય સારું. દર વર્ષે 600-700 થતા અને આ વખતે 1000-1100 ગયા. કોઈને મેં દબાણ કર્યું નથી. તો કરોડોપતિ હોય ને, અને કદાચ મેં 2-3 ને 50માં દબાણ કર્યું છે. કોઈએ આપ્યા, કોઈએ ન આપ્યા. પણ 5, 11 ને 2,500 વાળા તો કે જેટલા લખવા એટલા લખી નાખો. આ તમારા પૈસાનો ઉપયોગ હોળાની તમારી આંખ આગળ કરવાનો છે. તમે બધા જાણો છો આપણી પારાયણમાં ભગવાનના ગુણાનુવાદ થાય અને શાકોત્સવનો પ્રસાદ તો જેને મુખે જાય એ ચોક્કસ અક્ષરધામમાં જવાય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે પુરુષોત્તમ પ્રકાશમાં
કે પરોક્ષના કોઈ જીવ મારા નામનો અન્ન જમશે તો એના ગુના માફ કરીને હું મારા ધામમાં લઈ જઈશ. તમે બધાએ સ્વામિનારાયણની જોડીમાં નાખ્યું અને હવે આ સ્વામિનારાયણના નામે જેને મુખે શાકોત્સવની પ્રસાદી જશે ને બધાય ધામમાં જવાના. જિંદગી બહુ મૂલ્યવાન, મરતા પહેલા મોત સુધારી લેજો. જિંદગીનો કોઈ ભરોસો નથી. પાણીના પરપોટા જેવી આ જિંદગી ક્યારે ફૂટી જાય કહેવાય. જે યજમાનો થયા એને બે હાથ જોડી હું પગે લાગુ કે તમારો પૈસો ભગવાનની છાતીમાં જમા થયો છે અને બહુ પૂર્વના પૂર્ણ ઉદય થયા હોય, ભગવાનની દયા હોય અને કોઈ મોટા પુરુષનો રાજીપો થાય ને ત્યારે આવા સત્કર્મમાં લાંબો હાથ થતો હોય છે. જે દે તમારે ઘરે સાધુ માગવા આવે ને તેથી માનજો ભાગ્યનો ઉદય છે. નહીતર આંગણે કોઈ દી સાધુ આવે. 7 દિવસ આપણે ભગવાનના ચરિત્રો સાંભળવાના છે. આલોકમાં સ્વામિનારાયણ ભગવાને કેવી લીલાઓ કરી. એક ચરિત્ર એવા છે સાંભળીએ તો આપણી આંખો પલળી જાય. આપણને પૈસાનો મહિમા સમજાયો છે તો હાંજ સુધી કેવા વળ ખાઈએ છે. પછી ઘંટી હોય, ઓફિસ હોય કે બજાર હોય, પૈસાનો મહિમા સમજાયો કેટલા વળ ખાઈએ છે. પણ જો ભગવાનનો મહિમા ખરેખર સમજાયો હોય તો આ એકે સંસારને કામ ન લાગે. ભગવાનને ઓળખવામાં કાચા છીએ, જેને કારણે આ જગતનું તંત્ર હાલે છે. જેણે જેણે ભગવાન ઓળખ્યા એ આ જગતને કામ ન લાગ્યા, દુનિયામાં નામ કમાઈ ગયા. નરસિંહ મહેતા ને મીરાબાઈ જેવા. માટે બહુ જન્મના ભાગ્ય ઉદય થાય ત્યારે આવો સત્સંગનો યોગ મળે. સત્સંગી જીવનને સાંભળતા પહેલા સત્સંગી જીવનનું માધ્યમ સાંભળવું બહુ મહત્વનું છે. બરાબર મહાત્મા જો સાંભળીએ તો આખા સત્સંગી જીવનને સાંભળવાનું પૂર્ણ મળે છે. સત્સંગી જીવન મહાત્મનો ગ્રંથ સત્સંગની માં મુક્તાનંદ સ્વામીએ લખ્યો છે. મુક્તાનંદ સ્વામીએ સત્સંગ મહિમા, સત્સંગી જીવનનો મહિમા લખ્યો. અક્ષરધામમાં દિવ્ય તખત ઉપર બિરાજતા પુરુષોત્તમ નારાયણ અને ચારે બાજુ અનંત મુક્તો બેઠા એને યાદ કરી અને પછી એને આ માધ્યમ ગ્રંથની કથા લખી. થોડી વાર છે, 20 મિનિટમાં હું તમને આ માધ્યમ કથા કહું. સ્વામિનારાયણ ભગવાન જ્યારે 49 વર્ષ લીલા કરી, સંવત 1886 જેઠ સુધી દશમે જ્યારે ભગવાને આ લોકમાંથી મનુષ્ય શરીરને છોડ્યું છે, ગઢપુરની અંદર એટલો વિરહ વેદનાઓ વ્યાપી ગઈ. ભક્તો એટલા દુઃખી થયા કહેવાના મારી પાસે કોઈ શબ્દો નથી. સારા એ ગરડામાં લોકો નિશાસાર નાખીને રડતા. ગોપાળાનંદ સ્વામીને જવાબદારી સોંપી. ગોપાળાનંદ સ્વામી કેટલાને ધીરજ આપે. એક તો ભગવાનને અર્થે જીવતા હતા, ભગવાન વગર એક ક્ષણ જીવી ન શકે અને મહારાજે અચાનક મનુષ્ય લીલાની સમાપ્તિ કરી. કલ્પના કરો એ ભક્તોની શું દશા થઈ. પરિણામ એ આવ્યું, દિવસો ગયા પણ ભક્તોના હૃદયમાં વિરહ વેદના ઓછી ન થઈ.
મુક્તાનંદ સ્વામી લખે, દરબારગઢમાં લીંબતરુ તળે ગઢપુરમાં મોટી સભા ભરી. ગોપાળાનંદ સ્વામી સભામાં હાજર. ઊંચા આસને બંને આચાર્ય મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બેઠા છે. વિશાળ સંતો ભક્તોની સભા થયેલી. ઓસરીમાં લાડુબા, જીવુબા, નાનુબા, પાસુબા, રમા, રાજબા તમામ ભક્તો બેઠા છે. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી વડીલ તરીકે સભામાં મહારાજના વિયોગમાં સભા ગમગીર શોક સાગરમાં ડૂબેલી હતી. અતિ વિરહમાં ભક્તો દુખી. એવામાં એ સભાની અંદર શતાનંદ સ્વામી આવ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ સભાથી ઊંચે ને આચાર્ય મહારાજથી નીચે અને આસન આપ્યું. શતાનંદ સ્વામીને બેસાડ્યા. બંને આચાર્યોએ વિનંતી કરી, સ્વામી તમે સત્સંગી જીવન ગ્રંથ લખ્યો, એની કથા સંભળાવો. આ ભક્તોને વિરહ ઓછો થાય. બહુ ભક્તો દુઃખી છે. નથી ખાવું ભાવતું, નથી રાત્રે ઊંઘ આવતી. તમારી એ સત્સંગી જીવનની કથા સાંભળે તો કાંઈક એને વિરહ વેદના ઓછી થાય. અને પછી શતાનંદ સ્વામીએ ત્યાં સત્સંગી જીવનની કથા કરી. 7 દિવસ કથા હાલી અને 7 દિવસની કથાથી લોકોને બળ અને હિંમત મળી છે. છેલ્લી વાર જ્યાં કથાની પૂર્ણાહુતિનો ટાઈમ થયો ત્યાં એક બ્રાહ્મણ દૂરથી આવેલો ઊભો થયો. શતાનંદ સ્વામીને પગે લાગીને કહે છે, સ્વામી હું બહુ દુઃખી હતો. હું અહીંયા આવ્યો ને તમે કથા શરૂ કરી. 7 દિવસની કથા સાંભળી. હવે મને સ્વામિનારાયણ ભગવાન સિવાય કાંઈ દેખાતું નથી. મારું જીવન કૃતાર્થ થયું. મને સતત આંખ આગળ દેખાતી નરક યાતનાઓ હટી ગઈ છે. આ વિનંતી કરી અને એ બ્રાહ્મણ સભામાંથી ગયા. અને પંચાળાના હેમંતસિંહ રાજા એમણે પ્રાર્થના કરી છે, સ્વામી આ સત્સંગી જીવનની કથા બહુ મહાન. આ કથા સાંભળવાથી કોનું ભલું થયું, એકાદો તો દાખલો દ્યો. ત્યારે શતાનંદ સ્વામીએ કહ્યું, તો દિવ્ય દ્રષ્ટિ વાળા હતા. ત્રિકાળ જ્ઞાન ભગવાને આપેલું. આગલા જન્મમાં મૈત્રી ઋષિ હતા. ભગવાનના ગુણ ગાવા ભગવાનની હારે પૃથ્વી ઉપર જન્મ લીધો. અને એ શતાનંદ સ્વામી એમનો લખેલો અદ્ભુત ગ્રંથ છે. સત્સંગી જીવનનો જોટો ન મળે. સ્વામિનારાયણ સંપ્રદાયનો આ મહાન ધર્મ ગ્રંથ કહેવાય છે. શતાનંદ સ્વામીએ કહ્યું છે, હે હેમંતસિંહ રાજા, આ બ્રાહ્મણ હમણાં મને વાત કરીને ગયા, એમાં તમને સત્સંગી જીવન સંભળાઈ જશે. શતાનંદજી બોલે છે કે હે હેમંતસિંહ રાજા, જેને આપણે ઉર્ફે ઝીણાભાઈ કહીએ છીએ. શતાનંદ સ્વામી કહે છે, પવિત્ર ભારત વર્ષની અંદર ઉત્તર પ્રાંતની અંદર ઉત્તર પ્રદેશની અંદર અંતર્વ નામનો દેશ, જ્યાં કાનપુર નામનું શહેર આવેલું, જે સ્વર્ગ ગંગાના કિનારા ઉપર આવેલું છે.
આ કાનપુરની અંદર કાન્યકુબ્જ જ્ઞાતિનો એક માધવરામ નામના વિપ્ર અને એમનો દીકરો કલ્યાણજીત નામે, આ કલ્યાણજીત વિપ્રને ભગવાનની કોઈ પૂર્વના ભાગ્યોદયને લીધે દયા થઈ અને એને અચાનક ભગવાને ત્રિકાળ દ્રષ્ટિ, ત્રિકાળ જ્ઞાન આપી દીધું. અને પૂર્વે એને જે નરક યાતનાઓ ભોગવેલી એ બધી એને આંખ આગળ દેખાવા લાગી. યમદૂતો કિંકરો લઈને પાપીઓને મારતા હોય, કાંકરવાળા ચક્રો ફરતા હોય, ન્યા પાપીને મેકે લોહીની શેડો ઉછળે. વૈતરણી નદીની અંદર, નરકની અંદર પાપીઓને ઢસડીને લઈ જતા હોય, આવું બધું કલ્યાણજી બ્રાહ્મણને આ નરક યાતનાઓ દેખાયા કરે. ભગવાને દયા કરીને ત્રિકાળ જ્ઞાન આપ્યું, પણ પૂર્વે એને ભોગવેલું બધું મળ્યું દેખાવા એને. હવે શું કરવું? ઘણા ઉપાય કર્યા, પણ આંખ આગળ દેખાતી નરક યાતના બંધ ન થાય. છેવટ ઈ ઘરબાર છોડીને તીર્થોમાં નીકળ્યા. ભારતના ગણાતા મહાન તીર્થો જગન્નાથ, પુરી, બદ્રીનારાયણ, દ્વારકા, સોમનાથ, ભારતના જેટલા હરિદ્વાર, ચિત્રકૂટ, તમામ તીર્થોમાં ફર્યા, પડે નરક યાતના દેખાતી બંધ ન થઈ. હતાશ થયેલા આ કલ્યાણજીત વિપ્ર ફરતા ગુજરાતમાં ચડી આવ્યો. ફરતા ગુજરાત પ્રાંતમાં ફરતા કાઠિયાવાડ પ્રદેશની અંદર પંચાળ પ્રદેશમાં આવ્યા. ઘેલા નદીને કાંઠે બેઠા ગઢપુરના પાદરમાં. અફસોસ કરે છે કે આ નરક યાતના દેખાતી બંધ નહીં થતી. દુઃખી વદને આ કલ્યાણજી વિપ્ર ઘેલા કાંઠે બેઠા. રામ શર્મા નામે કોઈ ભગવાનના એક સત્સંગી એને ત્યાં મળી ગયા. પાસે બેઠા ને વાતો કરી. તમે ક્યાંથી આવો? ભાઈ આખા ભારતને ઘૂમીને આવું, પણ ક્યાંય હક નહીં થતું. ભગવાને દયા કરી દિવ્ય દ્રષ્ટિ આપી, પણ પૂર્વે મેં નરક યાતનાઓ ભોગવી એ બધું મને અત્યારે આંખ આગળ દેખાય છે, એની બંધ થતું નથી. કોઈ મહાન સંત મળે તો મને મારી ઉપર દયા કરે, ના દેખાતી નરક યાતના બંધ કરાવે. રામ શર્માએ કહ્યું, ભાઈ અહીંયા ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન પોતે દાદાના દરબારમાં બિરાજતા, અને એમના એ ભગવાન તો ધામમાં ગયા, પણ એમના સંતો આજે સમર્થ સંતો ભગવાન હારે વાતો કરે ને એવા તપસ્વી સંતો આજે દાદાના દરબારમાં બિરાજે. એવા સંતોના પગ પકડો, તમારી મનોકામના પૂરી થશે. કે કલ્યાણજી વિપ્ર ગઢપુરમાં આવે, જ્યાં દરબાર ગઢમાં આવે ને તો શતાનંદ સ્વામીને કથા શરૂ કરવાની તૈયારી. બંને આચાર્યોની પ્રાર્થનાથી શતાનંદ સ્વામી જ્યાં સત્સંગી જીવન ગ્રંથનું મંગલાચરણ કરે ને પેલો બ્રાહ્મણ આવી સભાની પાછળ બેઠા. 7 દિવસ એને કથા સાંભળી. નરક યાતના દેખાતી બંધ થઈ ગઈ. 7મે દિવસે ઊભા થઈ શતાનંદ સ્વામીના ખોળે માથું મૂકીને રડી પડ્યો. હે મહાપુરુષ, આખા ભારતમાં ઘૂમ્યો, પણ ક્યાંય મારી વેદના ઓછી ન થઈ. અહીંયા તમારા મુખથી ભગવાનના ચરિત્રો સાંભળ્યા. મને નરક યાતના તો દેખાતી બંધ થઈ, પણ દેવો જેવા સ્વામિનારાયણ ભગવાન મને હવે સતત દેખાયા કરે.
હવે મને ભરોસો, હું જરૂર ભગવાનના ધામમાં જઈશ. શતાનંદ સ્વામીને વિનંતી કરી, પગે લાગી આશીર્વાદ લઈ અને કલ્યાણજીત વિપ્ર એના દેશ પ્રત્યે ગયો છે. કાળાંતરે ભજન કરી, સ્વામિનારાયણ ભજન કરી ભગવાનના ધામમાં ગયા. હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે કઈ જગ્યાએ આ સત્સંગી જીવનની કથા કરવી, એનો સમય કયો સારો કહેવાય, કેવા સ્થળમાં કથા કરવી, કયા મહિનામાં કરવી, કેવા વક્તા હોય, કેવા શ્રોતા હોય, આ બધા ઘણાય પ્રશ્નો કર્યા. શતાનંદ સ્વામી એના બધા પ્રત્યુત્તરો આપ્યા છે. જ્યાં પવિત્ર નદીનો કિનારો હોય, જ્યાં ભગવાનનું મંદિર હોય, શિવાલય પવિત્ર હોય, ગૌશાળા જેવી પવિત્ર ભૂમિ હોય, યા ઘરનું પવિત્ર આંગણું હોય, એવી જગ્યાએ કથા કરાય. પવિત્ર વક્તા પવિત્ર બ્રાહ્મણના મુખથી સાંભળી શકાય, અથવા ભાગવતી દીક્ષાને પામેલા પરમ સાધુના મુખથી આ કથા સાંભળી શકાય. શ્રોતાજનોએ માથે પાઘડી રાખી કથા ન સાંભળવી, મુખમાં પાંદોળને ચાવતા ચાવતા પણ કથા ન સાંભળવી. ચાલુ કથાની અંદર વક્તાની નિંદા ન કરવી. ચાલુ કથામાં બે જણાએ વાતો ન કરવી. બે જણા વાતો કરે તો બીજા જન્મમાં એને વાગોળનો અવતાર આવે છે. ભગવાનની કથા જન્મ મરણને મિટાવનારી કથા છે. દાખલા દલીલ તો ઠીક છે, પણ ભગવાનની કથામાં જે માલ છે, દાખલા દલીલ એ તો પોપૈયાની સાલ છે અને કથા શેની અંદરનો માવો છે. વાલા ભક્તો, આ કથામાં જે જે યન્માનો થયા છે ને એ બહુ ભાગ્યશાળીઓ. મારે તો બધાને રાજી કરવા માટે કથા કરવા. ભગવાનની કથા સાંભળીને જો ભગવાનનો મહિમા સમજાય તો જીવનું કલ્યાણ થઈ જાય. જ્યાં સુધી ભગવાનનો મહિમા નહીં સમજાય ત્યાં સુધી ભગવાનમાં તમને ભાવ જાગશે નહીં. ભગવાનની મોટપને બરાબર ઓળખો. મોદીની ઓળખાણ છે, મોદીનો મહિમા છે ને તો લાલજીભાઈ ધર્મનંદન વાળાએ કોટના 4 કરોડ આપ્યા. કોટના 4 કરોડ ન હોય, પણ મોદીનું નામ એવું છે ને એને કારણે 4 કરોડ આપ્યા. અને ભગવાનની મોટપ કેટલી હશે કલ્પના કરો. આવા 1 કરોડ નરેન્દ્ર મોદી ભેળા કરીએ ને તો સ્વર્ગનો જે ઇન્દ્ર છે, 33 કરોડ દેવનો રાજા, એ ઇન્દ્રનું 1 રોવાટું ન થાય. 1 કરોડ નરેન્દ્ર મોદી ભેળા થાય તો, અને 1 કરોડ ઇન્દ્ર ભેળા થાય, અક્ષર મુક્તનું 1 રોવાટું ન થાય. આ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું ભગવાન પુરુષોત્તમ નારાયણની મોટપ કેવી છે. ઇન્દ્ર 33 કરોડ દેવનો રાજા, એના હાથ નીચે 33 કરોડ દેવ. એકની તાકાત તમે જુઓ. વાયુદેવ 49, એક જ વાયુ જરાક ફૂંક મારે આખું ગુજરાતને ક્રિકેટનું મેદાન બનાવી દે. આવા 49 વાયુ ઇન્દ્રના હાથ નીચે. અગ્નિદેવ, વરુણદેવ
સ્થળનું જળ ને સ્થળનું જળ કરતા ઈ વાર ન લાગે. જોત જોતાની અંદર આખા સિટીઓને ડૂબાડી દે. આવા વરુણદેવ એ પણ ઇન્દ્રના હાથ નીચે એક સામાન્ય વ્યક્તિ ગણાય. આવા 33 કરોડ દેવના રાજા ઇન્દ્ર, સૂર્ય અને ચંદ્ર એ ઇન્દ્રના નેજા નીચેના દેવ છે. સૂર્ય દેવને તમે કેવા માનો છો? કરોડો યોજન આજે સૂર્ય દૂર છે, છતાં એનું હીટ અહીંયા કેટલું લાગે એ તો વૈશાખ મહિનામાં ડામર રોડ ઉપર ઉગાડે પગે ફરો તો ખબર પડે. હા, કરોડો યોજન સૂર્ય ઊંચા છે. તો એની પાસે જાઓ. આ સુરતની ભૂમિમાં એક લોખંડનો નકોર ગોળો એ સૂર્યથી હજારો કિલોમીટર હોય ને તો બળી ખાક થઈને ધુમાડો થઈને ઉડી જાય, નીચે કાંઈ ના આવે. આટલું સૂર્યમાં હીટ છે. એવા 33 કરોડ દેવનો માલિક ઇન્દ્ર છે. એવા 1 કરોડ ઇન્દ્ર ભેળા કરો, અક્ષરધામના મુક્તનું એક રૂવાટું નથી. અક્ષરધામના કરોડો મુક્તો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા ભગવાન જેવા સંત હતા. ભગવાન જેવા સંત હતા પણ ભગવાન નહીં. પણ આવા જો 1 કરોડ ગોપાળાનંદ ભેળા કરો, સ્વામિનારાયણ ભગવાનનું એક રૂવાટું ન થાય. ઈ અક્ષરધામના મહામુક્તો ભગવાનને રાજી કરવા ગામડે ગામડે ફર્યા, અજ્ઞાની લોકોની ગાળો તિરસ્કારો સહન કરી અને જીવોને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી. જીવને ભગવાનની ઓળખાણ કરાવી એના બરોબર આ દુનિયામાં કોઈ પુણ્ય નથી. અનાદિ કાળથી આ જીવ માયાની ભટકણમાં ભટકે, કેવા દુઃખી છે. પેલા તમારા ઘરમાંથી બધું ચોરાઈ જાય તો તમે એમ માનો દુઃખી, તો કૂતર્યા બલાડા ગધેડાની તો વાત કરો. રોડ ઉપર હોતા હોય ન્યા ગાડી ઉપરથી હાંકીને વયા જાય, હું તમારું એને બગાડ્યો. નો કૂતરાને ભગવાનને જીભ આપી, એ કોની પાસે ફરિયાદ લઈને જા. ઘણીક વાર કોઈની ઓસરીમાં જાય ધોકો મારે, એટલે એ ચોરવા ક્યાં ગયો તો? પેટ પૂરતો રોટલાના ટુકડા માટે ગયો તો. એ કૂતરો શું થાય, તેજુરીમાંથી રૂપિયા લઈ આવવાનો છે. પણ છતાંય ઓસરીમાં આવે તો લોકો ધોકા મારે. એ કોની પાસે ફરિયાદ લઈને જા? ગધેડાની દશા તમે જો. ક્યાંય તમે સાંભળ્યું કે કુંભારે ગધેડાને રસકો આપ્યો હોય? સવારથી સાંજ સુધી માટીના તગારા માથે મૂકે. અમારે વડતાલમાં શાસ્ત્રી ચતુર્ભુજ દાસજી હતા, જેણે મને દીક્ષા અપાવીને સાધુ કરેલો. ઈ એવું કહેતા કે બહુ પાપ ઉદય થયા હોય ને એને ભરૂચમાં ગધેડાનો અવતાર મળે. એ રેતીના બાસકા ચડાવીને પછી એ ભેખડ ચડે નહીં ત્યારે એવા ડણફા મારે, પેલું ગધેડું ન ચડી શકતો હોય તોય ઠેકડો મારી ચડી જાય. ધોકા પડે કરે હું. ગધેડાનો તો દાખલો છે. આવા તો 84 લાખ દેહ ધરવાના, ક્યાંય સુખ સપટી પણ નથી. આ જગતમાં સુખ નથી. જગતમાં દરિયા જેટલું દુઃખ અને સપટી જેટલું સુખ. આમાં ગમે એટલા માથા મારો, આમાંથી કોઠુંય તમને હાથમાં નહીં આવે. આ કાઠિયાવાડની ભાષામાં કહું તો કોઠુંય હાથમાં ન આવે. હા, તો ભગવાન ઓળખાઈ ગયા છે. ભક્તિ કરવા માંડો, એના નિયમ ધર્મ પાળી છેલ્લો જન્મ કરી અને ધામમાં જવાય કરી લેજો. બાકી આ જગતમાં દુઃખ ને દુઃખ જ. સ્વામી આરંભમાં બહુ સારી વાત કરી, 7 વખત કીધું આ જગતમાં દુઃખ રૂપ જગત.
અને છેલ્લી વાર તો એ વાત જ સાચી છે કે આ જગતમાંથી ઉગરવું હોય તો ભલા થઈ ભગવાનની ભક્તિ કરવા માંડો. કરોડો કલ્પને અંતે મળેલો આ માનવ અવતાર વારે વારે નહીં મળે. શતાનંદ સ્વામીએ જે કાંઈ ગ્રંથના માધ્યમ હતું એ બધું કહ્યું છે, વિધિ બધો એનો બતાવ્યો છે. પછી તો હેમંતસિંહ રાજાએ પોતે પણ કથા કરાવી અને આજે આખા સંપ્રદાયમાં પણ સર્વત્ર સત્સંગી જીવનની પારણો થાય છે. મુક્તાનંદ સ્વામીએ શતાનંદ સ્વામીને હેમંતસિંહ રાજાના સંવાદથી કલ્યાણજીત વિપ્રના ઇતિહાસથી આ સત્સંગી જીવનનું માધ્યમ કહ્યું છે. ભલા ભક્તો, હું તો 49 વર્ષથી પારાયણો કરું છું. એમાં પાછળના 25 વર્ષ તો લગભગ નકરી સત્સંગી જીવનની પારાયણો કરી. એવી એવી ભગવાનની લીલાઓ આવે ને સાંભળીએ તો એકલા રડવું આવી જાય. આ જગતના જીવ ઉપર એ પુરુષોત્તમ નારાયણની કેટલી મોટપ. એ અક્ષરધામના અધિપતિ આખા બ્રહ્માંડો અક્ષરધામની ચારે બાજુ અણુની પેઠે ઉડતા ફરે. અણુમાં ખબર પડે, કાઠિયાવાડમાં તમે રહ્યા હશો, નળિયાવાળા મકાનો હોય ને, ઉનાળામાં નળિયું તૂટ્યું હોય ત્યાંથી ઘરમાં સાંદરડું પડે અને વાહડા જેવો પડસાયો દેખાય, એની અંદર અણુ પરમાણુ ઉડતા હોય. એવા અક્ષરધામની ચારે બાજુ આવા બ્રહ્માંડો અણુ પરમાણુની પેટે અનંત કોટી ઉડતા ફરે, જે પુરુષોત્તમ નારાયણની કોઈ ગણતરીમાં નથી. મારી તમારી વચ્ચે કેટલા અણુ પરમાણુ ઉડે છે ને આપણી મારી તમારી વચ્ચે દેખાતા નથી, બાકી કરોડો અણુ પરમાણુ ઉડતા હોય છે. એ પુરુષોત્તમ નારાયણની મોટપ તો જુઓ તમે. એ માણસનું દેહ ધરી કરોડો બ્રહ્માંડોને આઘા પાછા કરી અને આ ફૂટલા બ્રહ્માંડમાં આવ્યા. વામનજીએ 3 પગલાથી પૃથ્વી માપી અને ત્યારે આ બ્રહ્માંડનું અંડકતા તોડ્યું અને ત્યાંથી ગંગાજી અવકાશમાંથી આ જગતમાં આવી. એવા ફૂટલા બ્રહ્માંડની અંદર પુરુષોત્તમ નારાયણ આવ્યા. 14 લોકનું બ્રહ્માંડ, ઉપર 7 લોક, નીચે 6 લોક અને વચ્ચે આ મૃત્યુ લોક. પુરુષોત્તમ નારાયણે ઉપરના 7 લોકને છોડ્યા, નીચેના 6 લોકને છોડ્યા અને અધવશેથી ફૂટલા બ્રહ્માંડમાં અહીંયા મૃત્યુ લોકમાં આવ્યા. છપૈયાને એરપોર્ટ બનાવ્યું, અમદાવાદ અને વડતાલને ઓફિસ બનાવી, ગઢડાને રેસિડેન્ટ બનાવ્યું, જુનાગઢ ધોલેરા ભુજને બ્રાન્ચ બનાવી, 500 અક્ષર મુક્તોને સેલ્સમેન બનાવ્યા અને મારી તમારી જેવા કરોડો જીવનો ઉદ્ધાર કર્યો. આ સ્વામિનારાયણ ભગવાનની ઓછી દયા નથી. માટે વહાલા ભક્તો, આપણો ટાઈમ પૂરો થયો. મુક્તાનંદ સ્વામીના મુખથી આ સત્સંગી જીવન માધ્યમ મેં આપને ટૂંકમાં કહ્યું. રાત્રિના સમયમાં ટાઈમ ટુ ટાઈમ જો બધા આવી જાવ ને તો કથામાં બહુ મજા આવે. આ સત્સંગી જીવનની કથા એવી છે અને અમૃતને વટાવી જાય એવી છે. ખરેખર ભાવથી તમે સાંભળો, તમારું જીવન હકીકતમાં ધન્ય ધન્ય થઈ જશે. મારી કથામાં ઢોલકા ઓઠા ઉખાણા નહીં આવે, પણ ભગવાનની એવી કથા થશે ને તમે અંતકાળે જો આ યાદ આવશે, 110% મને ભરોસો, મારો ભગવાન તમને ધામમાં લઈ જાય. માટે સૌને મારી વિનંતી કે સંતોના સાનિધ્યમાં આપણે પ્રારંભ કર્યો, માધ્યમની કથા સાંભળી. આમાં પણ યુવાનોએ અને અમારા ભક્તિ સ્વામીએ બહુ મહેનત કરીને આ બધો માહોલ ઊભો કર્યો. હરિપ્રકાશ સ્વામીની કથા હતી, બધા યુવાનો ત્યાં અહીંયા કાગડા ઉડે કોઈ નહોતું.
મેં નરેશભાઈને મેહુલભાઈને ફોન કર્યો, થોડાક યુવાનો હતા. મન કે તમે સ્વામી હુઈ જાઓ, ચિંતા ન કરતા, બધું થઈ જશે. કાલે કાંઈ નહોતું ને આજે બધું કેવું આયોજન થઈ. અમારા ભક્તિ સ્વામીએ નાના નાના યુવાનોની પાસે અને એના વચને આ યુવાનોએ એવી મહેનત કરી. જોકે ભંડોળ તો તમે ઘણું આપ્યું, પણ કોઈ મને 5 કરોડ આપે ને તો આવો શાકોત્સવ હું ન કરી શકું. જો યુવાનો ન હોય તો આપણા યુવાનો ખાવાનું હોવાનું ભૂલી જાય. તમારો ભાવથી આવેલો પૈસો અને અમારા યુવાનોની સંતોની મહેનત, જેને કારણે આપણા શાકોત્સવ માટે આખું સુરત ગૌરવ અનુભવે છે. અને અથાણાવાળા ગુરુએ જ્યારથી શાકનો વઘાર કર્યો ત્યારથી ફેર પડતો જ નથી. અને હકીકત છે કે આ બધું ગુરુના આશીર્વાદનું ફળ અને ભગવાનની દયાનું ફળ, યુવાનોની મહેનત અને તમારો ભાવ, આ બધું મિક્સિંગ થયું ત્યારે આપણું શાક સંપ્રદાયમાં પહેલા નંબરનું થાય છે. આપણા પાસની પણ હરાજી બોલાય, બીજા 4 પાસ આપીએ, કુબેરનગરનો 1 પાસ આપો. લોકો અમને આમાં એવું દાન આપે, એવા ભાવથી આપે છે કેનો ભાવ જોઉં ત્યારે મારી આંખમાં આંસુ આવી. ભગવાન આગળ આ બધા દાતાઓને યાદ કરો ને ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય કે અમારી ઉપર હે ઠાકર કોઈ થૂકે નહીં. આ તારું કપડું પહેર્યું છે, બિચારા લોકો અમારામાં ખેંચાય ભાવથી આપે છે અને તારે રાજીપે અમને જશ મળે છે. માટે વહાલા ભક્તો, ટાઈમ ટુ ટાઈમ સભામાં સાંજે પધારજો. પરમાત્માના સ્મરણની સાથે અત્યારે સત્સંગી જીવન કથાના મહાત્મ્યની કથાની સમાપ્તિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હલો, જોરદાર તાલીથી પૂજ્ય વક્તા મહોદય આપણે વધાવી લઈએ. સત્સંગી જીવનના મહાત્મ્યની કથાનું આપણને શ્રવણ કરાવ્યું. સાથે સાથે પૂજ્ય ગુરુજી બધાય હરિભક્તોને વિનંતી કરી સમયસર બધાએ કથા મંડપમાં પાછા વહેલા આવી જવાનું છે.